ભરૂચના વાલિયા તાલુકામાં એક સામૂહિક આરોગ્ય કેન્દ્ર વાલિયા ખાતે આવેલું છે, જ્યારે તેના નેજા હેઠળ 4 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 30 આયુષ્માન આરોગ્ય મંદિર પણ આવેલા છે, જેમાં સૌથી દયનીય હાલત વાલિયા નેત્રંગ માર્ગ પર આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રની છે। ડોક્ટર અને સ્ટાફ સહિત સારવાર માટે આવતા દર્દીઓ જીવના જોખમે સારવાર મેળવી રહ્યા છે। અગાઉ જર્જરિત હોસ્પિટલનો વિડીયો વાયરલ થયો હતો। વિડીયો વાયરલ થતાં થોડા દિવસ માટે હોસ્પિટલ અન્ય સ્થળે ખસેડવામાં આવી હતી, જે બાદ ફરી એ જ જર્જરિત ઇમારતમાં હોસ્પિટલ શિફ્ટ કરી આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં આવતી હોવાની જાણ ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય રજની વસાવા, તાલુકા પંચાયતના સભ્ય બિપિન વસાવા, યુથ પાવરના વિનય વસાવા, વિજય વસાવા, ધર્મેશ વસાવા, વિજય જીવણજી વસાવા સહિતના આગેવાનોએ વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી, જ્યાં ડોક્ટર ચેમ્બર, સારવાર રૂમ, લેબ અને દર્દીઓનો વોર્ડ તેમજ ડિલિવરી વોર્ડ સહિત ઓપરેશન થિયેટરનો રૂમ ખૂબ જ જર્જરિત હોવાનું ધ્યાન પર આવ્યું હતું। સાથે સાધનો પણ ધૂળ ખાતા નજરે પડ્યા હતા, જેને લઈને જિલ્લા પંચાયતના સભ્ય રજની વસાવાએ હોસ્પિટલને અન્ય સ્થળે ખસેડવાની માંગ કરી છે અને જો તારીખ 10મી જૂન સુધીમાં પગલાં નહીં લેવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારી છે। 4 મહિના અગાઉ જે સરકારી દવાખાનાની પરિસ્થિતિને લઈને વિડીયો બનાવીને તંત્રને આંખ ખોલાવી હતી, તો થોડા દિવસ બંધ કરીને એ લોકોએ ફરી ચાલુ કર્યું હતું। તો અત્યારે અમે પાછા ફરી વિઝિટ માટે આવ્યા છે, ત્યારે અમે એની હાલત જોઈ તો એટલી બદતર હાલત છે દવાખાનાની। તો અમે અંદર જોઈ તો ડિલિવરીવાળો જે વિભાગ છે મહિલાઓની ડિલિવરી માટે, તો એ વિભાગમાં બી એટલી ખરાબ ગંદકી છે, ઉપર સ્લેબ પડી જાય એવી હાલત છે ને ગંદકીનું સામ્રાજ્ય તો તમે જોઈ શકો નહીં એમ એટલું ખરાબ હાલત છે। અને જે બાંધકામ બી એકદમ તૂટવા આવી રહેલું છે। પહેલાં તો દર્દીને આપણે બચાવવા કરતાં વાલિયા આરોગ્ય સામૂહિક કેન્દ્ર જે છે એમાં ડૉક્ટરો અને સ્ટાફને બચાવવા જરૂરી છે, કેમ કે સ્ટાફ બચારો 24 કલાક અંદર રહે છે અને એના માથા પર એટલો સ્લેબનો પોપડા એવા તૂટવાની તૈયારીમાં છે। સળિયા પણ ખલાસ થઈ ગયા છે અને આની જે મર્યાદા હતી એ મર્યાદાને બી લગભગ મને લાગે તો 20-25 વર્ષ વધી ગયા છે। એટલા માટે કે આ આરોગ્ય કેન્દ્રને તાત્કાલિક ધોરણે અને બંધ કરી અને સારા જે બિલ્ડિંગ છે એમાં શિફ્ટ કરવામાં આવે। 10 તારીખ સુધી જો આને ટ્રાન્સફર કરવામાં નહીં આવે અહીંથી બંધ કરીને, તો અમે 10 તારીખે વાલિયા તાલુકા પંચાયત અને ભરૂચ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અમે વાલિયાના એ તમામ આવીને સરકારી દવાખાનાને તાળાબંધી કરીશું, કેમ કે તાળાબંધી કરવાનું કારણ એ કે કોઈના જીવને જોખમમાંથી અમારે બચાવવો છે।